બનાસકાંઠાના પાલનપુરમાં હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરાય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠાના પાલનપુર હાઈવે વિસ્તારમાં આવેલા દેવપુરા નજીક વિવિધ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે। રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સુવિધાઓ આપવામાં આવી નથી। ત્યારે ચોમાસામાં વરસાદનું પાણી સોસાયટીઓમાં ભરાઈ રહે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે। જ્યારે આ બાબતે સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આખરે થાકીને સ્થાનિક લોકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। અહીંયા પાણી વરસાદના પાણીના નિકાલની સમસ્યાઓ છે। જ્યારે વરસાદ પડે છે ત્યારથી અહીંયા એટલે કે સોસાયટીનું પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી। નગરપાલિકા બધી બાજુથી રસ્તાઓ બહુ ઊંચા છે અને સોસાયટી ખાડામાં છે, એટલે બધા રસ્તાઓ હમણાં નવા જ બનાવેલા છે। આ રોડો પણ બહુ નીચે જ બનાવ્યા છે। અમુક લોકો પોતાના ઘર આગળ થોડો ટેકરો કર્યો છે, ત્યાં પાણી ભરાતું નથી, બાકી એટલે એ લોકો શાંતિથી બેઠેલા છે। બાકી જેના ઘર આગળ પાણી ભરાય છે ત્યાંથી તો કોઈ નીકળી પણ શકતું નથી, એટલે ખાડામાં બીજા પડી ગયા। કોઈ સાધન લઈને આવે તો પણ સાધનમાં ઘૂસી જાય, ઘણી ફેરી જીસીબી લાવીને કઢાવવું પડે। એવી રીતે મારે તકલીફ થાય, પણ કોઈ નિકાલ થતો નથી। પાણીનું તો 24 કલાક પાણી ભરાયેલું જ રહે। આ વરસાદ અઠવાડિયું ના આવે તો બંધ થાય ને તો પાણી ભરાયેલું જ રહે, એવી રીતે રહે। રોગચાળો થાય, છોકરા બીમાર થાય, આજુબાજુમાં બધા બીમાર જ છે હાલ। ઘણા સમયથી અમારી સોસાયટીમાં વરસાદી પાણીમાં ભરાવની પ્રચંડ સમસ્યા છે જોવા મળે છે। તમે માનશો નહીં, પણ સામાન્ય વરસાદમાં પણ અમારી સોસાયટીમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હોય છે અને વરસાદી પાણી ઓછળ્યા પછી મચ્છરનો ઉપદ્રવને જે બીમારીઓનો જે રોગચાળો ફાટી નીકળતો હોય છે, એના કારણે ઘણી અમારા સોસાયટીમાં હાલની તારીખમાં પણ ઘણા બધા પરિવારો બીમારી હેઠળ જીવી રહ્યા છે। પ્લસ અમારી સોસાયટીમાં મેઇન રોડથી સોસાયટી સુધીના સ્ટ્રીટ લાઇટની પણ અગવડતા છે, સ્ટ્રીટ લાઇટની સગવડ પણ નથી। તો આવા બધા નાના મોટા ઘણા બધા મુદ્દાઓ છે, જેના પર નગરપાલિકા દ્વારા વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન દોરવામાં એ લોકો તરફ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સોસાયટીઓ દ્વારા અત્રે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી તેમના વિવિધ પ્રશ્નોને લઈને। તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઇન નાખેલી છે, ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા। તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે। જીયુડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને આજ રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદ નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। જ્યારે સોસાયટીમાં રોડ રસ્તા તૂટી ગયા છે, વરસાદી પાણી ભરાયેલા રહે છે, પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે વરસાદના સમયે બાળકો સ્કૂલે જઈ શકતા નથી, તેમજ સ્કૂલ વાહનો કે કોઈ અન્ય વાહનો સોસાયટીઓમાં આવી શકતા નથી। બજારમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જઈ શકાતું નથી। વરસાદ બંધ થયા બાદ પણ ઘણા દિવસો સુધી અહીં પાણી ભરેલું રહે છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને લોકો બીમાર પડે છે। રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત તો અહીં યથાવત જોવા મળતી હોય છે। નગરપાલિકા સહિત કલેક્ટર કચેરી સુધી રજૂઆતો કરવા છતાં લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી। ત્યારે આ વિસ્તારના લોકોએ માંગ કરી છે કે નગરપાલિકા દ્વારા આ સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી અને લોકોને પડતી હાલાકીમાંથી છુટકારો અપાવે। ત્યારે હવે જોવાનું રહ્યું નગરપાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।